જૈન સાથીઓ, હું રજનીકાંત પાચાણી એડવોકેટ. વાત એ કરવા જઈ રહ્યો છું કે તમે એક બે દિવસમાં જોયું છે કે એક ક્રેન લઈને આવે છે ગાડી ઉપાડવા માટે, ટોઈંગ ક્રેન. કોઈ વ્યક્તિની ગાડી ઉપાડે છે, એ બાબતે વ્યક્તિ વાતચીત કરે છે. પહેલા એની ગાડીમાં એટલે કે જે ટોઈંગ ક્રેન છે એ ગાડીમાં એ વ્યક્તિ જેની ટુ વ્હીલ ઉપાડી ગયા છે એટલે કે પકડી ગયા છે એ વ્યક્તિ બેઠો ત્યારે એને પેલા ધમકાવે છે. જે ક્રેનના કર્મચારીઓ છે પેલા ધમકાવે છે, તમે વિડીયોમાં જોઈ શકો છો, હાથ લાંબા કરીને. ત્યારબાદ પછીનો વિડીયો તમે જોશો કે એ વ્યક્તિ નીચે ઉતરી ગયેલો હોય છે અને ક્રેન જેવી ચાલવાની શરૂ થાય છે એ વ્યક્તિ ફોન કાઢીને વિડીયો ઉતારે છે. એ દરમિયાન બીજા જે 3 થી 4 વ્યક્તિઓ જે ક્રેન વાળા જે છોકરાઓ છે જે ગાડીઓ ઉપાડે છે, જેને એને ટી શર્ટ પહેરેલા છે કર્મચારીઓ, એ વ્યક્તિઓ અને બીજા 2 વ્યક્તિઓ જે પર્સનલ એના જે કપડા સિવિલ ડ્રેસ એટલે કે સાદા કપડા પહેરેલા હોય છે. જે નિયમ એવો છે કે ફરજિયાત એને જે ક્રેન વાળા છે એને એનું જે ગણવેશ છે ડ્રેસ પહેરવો ફરજિયાત છે. છતાં પણ આ જે 4-5 વ્યક્તિઓ ભેગા થઈને ઓલો વ્યક્તિ જે છોકરો છે જે વિડીયો ઉતારે છે એને પકડે છે, પકડીને ખેંચીને લઈ જવાનો પ્રયત્ન કરે છે. પાછળથી એનો કોલર પકડવામાં આવશે, એ ખેંચે છે, તમને એવું લાગે છે કે પડી જશે, પણ એને બળજબરીથી પકડવામાં આવી અને ક્રેનમાં બેસાડવાનો પ્રયત્ન કરે છે. હવે વાત એ કરવાની હતી કે આ હરેક ક્રેનમાં એક પોલીસ અધિકારી હોય છે જે ક્રેનનો ઇન્ચાર્જ કહેવાય. કોઈ પણ બનાવ બને, ઘટના બને તો જવાબદાર 100% એ પોલીસ અધિકારી બને છે. એ વ્યક્તિ પણ તમાશો આ બધો જોવે છે અને બીજા લોકો બચાવવા આવે છે ત્યારે આ જે ગુંડાગીરી કરનારા જે મજૂર જે કર્મચારીઓ છે એ બીજા વ્યક્તિઓને પણ ધમકાવે છે અને ધક્કા મારે છે. આ વ્યક્તિને એટલી ખરાબ હાલતમાં એને પકડીને લઈ જાય છે. તમે જોશો કે આ તો ગુંડાગીરી, ચોખ્ખી ગુંડાગીરી છે. તમે જોશો કે કઈ રીતની કામગીરી કરી રહ્યા છે ક્રેન વાળા. હવે વાતચીત એ કરી કે જે છોકરાને જે લઈ જાય છે અને વિડીયો ત્યાં ખતમ થઈ જાય છે. હવે આપણે મને તો એવું લાગી રહ્યું છે કે આ ક્રેનના કર્મચારીઓ અને પોલીસ અધિકારી એ આ છોકરાને ત્યાંથી અપહરણ કરીને લઈ જતા હોય એવું લાગી રહ્યું છે. તો આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધ એફઆઈઆર ગુનો નોંધાવવો જોઈએ. ટ્રાફિક પોલીસ કમિશનરે સ્વેચ્છાએ ધ્યાન રાખીને સ્વેચ્છાએ આ બધા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને જે આ કોન્ટ્રાક્ટ ધરાવનાર જે કંપની છે એનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક ધોરણે રદ કરી જ દેવો જોઈએ. કારણ કે આ તો માત્ર એક અત્યારનું પિક્ચર છે. જો આ વ્યક્તિને આવી રીતે પોતાને બળ મળતું રહેશે ને તો કોઈ વ્યક્તિને માર પણ મારશે, લુહાણ પણ કરશે અને ગેરકાયદેસર રીતે એને અપહરણ કરીને એની સાથે ખરાબ કૃત્ય પણ કરી શકવાની સંભાવના ઉભી થઈ રહી લાગે છે. હવે આ જે પોલીસ અધિકારી જે એના ડ્રેસમાં જોવા મળે છે, પોલીસ અધિકારી તમામ તમાશો જોવે છે. તાત્કાલિક ધોરણે આ પોલીસ અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એ ગિલ્ટી જો લાગે તો આ પોલીસ અધિકારીને સસ્પેન્ડ પણ કરવો જોઈએ અને નોટિસ આપીને તેને જવાબ પણ માંગવો જ જોઈએ. આ ટ્રાફિક પોલીસ કમિશનર અને જે સુરત કમિશનર દ્વારા આ કામગીરી ફરજિયાત કરવી જોઈએ. વાત એ કરવાની જે આ વ્યક્તિને જો અપહરણ કરી ગયા હોય તો એમાં બીએનએસસી સેક્શન 300 ને જે અપહરણ કરી ગયા તો સેક્શન 137 અપહરણની, જેમાં 7 વર્ષની સજાની જોગવાઈ છે, એ હેઠળ ગુનો નોંધાવવો જોઈએ. ત્યારબાદ એ વ્યક્તિને બળજબરી ખેંચીને મારતા હોય તો લઈ જાય છે એટલે એની વિરુદ્ધ જે કર્મચારીઓ છે એની વિરુદ્ધ 155(2), 118(1), 115(2) અને 118(1) એ સ્વેચ્છાપૂર્વક વ્યથા પહોંચાડો અને મહાવ્યથા પહોંચાડો બાબતનો ગુનો નોંધાવવો છે. સાથે કાળા કલરનું ટી શર્ટ ધરાવનાર વ્યક્તિ જે છે પહેરેલું છે એના હાથમાં કોઈ લાકડી હોય ને એવું લાગી રહ્યું છે. એટલે કે મારવાનું પ્રી પ્લાનિંગ અગાઉ એની ગાડીમાં માલ સામાન રાખતા હોય, ચીજ વસ્તુ રાખતા હોય એવું લાગી રહ્યું છે. ત્યારબાદ એને જે ધાક ધમકીઓ આપવામાં આવતી હોય એવું લાગી રહ્યું છે. હાથ લાંબા કરીને પકડીને એટલે 352 અને 351/2 ની સેક્શન હેઠળ ગુનો નોંધાવવો જોઈએ અને ફરજિયાત ગુનો નોંધાય તો જ આ લોકોને ખબર પડે કે ખરાબ વ્યવહાર કોઈ વ્યક્તિ કરવો જોઈએ નહીં. હવે વાત આવી વિડીયો શૂટિંગ કરવાની. શું વિડીયો શૂટ કરવો ગેરકાયદેસર છે? ના, આવું કોઈ કાયદામાં જોગવાઈ નથી કે તમે વિડીયો શૂટિંગ સરકારી કચેરીમાં, પોલીસ સ્ટેશનની અંદર, જાહેર જગ્યાએ કોઈ પણ જગ્યાએ ના કરી શકો. આ બાબતના સુરતમાં મેં અગાઉ મારા વિડીયો મેં તમને જણાવ્યું હતું. 2 ગુનાઓ નોંધાણા પોલીસ સ્ટેશનમાં વિડીયો ઉતારવા બાબતનો. બંને જ ગુનાઓમાં જે આરોપી બનાવ્યો હતો, જે વિડીયો શૂટ કરનાર વ્યક્તિને નામદાર કોર્ટ દ્વારા એને નિર્દોષ સાબિત કરવામાં આવેલો છે. આવી રીતે તમે એક રીલ્સ અને વિડીયો પણ જોયો છે યુટ્યુબ ઉપર કે હાઈકોર્ટમાં જ આ મેટર ચાલી હતી અને હાઈકોર્ટમાં જજીસે પૂછ્યું હતું વકીલ સાહેબને કે ભાઈ એવું ક્યાં લખેલું, કયા કાયદામાં લખેલું છે વિડીયો શૂટ નહીં કરવો.
એટલે કોઈ જ આવો કાયદો નથી કે વિડીયો શૂટ તમે ના કરી શકો. ઇન કેસ તમે સરકારી કર્મચારી પોલીસ સ્ટેશનમાં પણ કરી શકો, સરકારી કચેરીમાં કરી શકો, પણ જ્યાં એવી જગ્યા હોય કે પ્રોહિબિશન એટલે કે જ્યાં કરી ના શકાય વિડીયો શૂટ, જ્યાં એના એવા શસ્ત્રો પડ્યા હોય, દારૂ ગોળા પડે, ત્યાં ના કરી શકાય. પણ જાહેર જગ્યાએ કોઈ વસ્તુ ના મનાય નથી. મારી રિક્વેસ્ટ એવી છે કે આ ગુંડાગીરી કરનારા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો અને આ નિર્દોષ વ્યક્તિ જે છે જે વિડીયો શૂટ કરતા હતા એને ન્યાય મળે. વિડીયો પણ તમને તમારા મિત્રને પૂછો તમે શેર કરજો, જેથી આ અધિકારીને પણ ખબર પડે કે આમાં કાર્યવાહી કરવી જોઈએ અને બીજું કદાચ કૃત્ય ના કરવું જોઈએ. જય હિન્દ, જય ભારત.